વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠ્યા છે। અસામાજિક તત્વોએ રાત્રે મચાવ્યો છે આતંક। બિહારને પણ શરમાવે તેવી કરતૂત નહેરુનગર વિસ્તારમાં બની છે। નહેરુનગરમાં 15 થી 16 જેટલા લોકોનો આતંક। રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી સોડા બોટલના કર્યા છે ઘા। મકાન ખાલી કરવા બાબતે થઈ હતી માથાકૂટ। અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી અને સરઘસની માંગ। ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે। 5 नेहरूनगर रैया रोड पर मारा होटले आवीने तोड़फोड़ करी छे। बराबर बाबत ए हती के 50 वर्ष जूનું मकान भाड़े चीठी छे। ए लोका खाली करावा आव्या हता। 15-17 जणा कुल અહીંયા આવ્યા હતા। तोड़फोड़ કરી, મારા પૈસા લૂંટી ગયા, મારી હોટલની આખી તોડફોડ કરી નાખી છે, લૂંટ કરી છે। બરાબર ને અત્યારે આવીને એ લોકો એમ કહે છે કે હજી તું કેસ નો કરતો નકર અમે તને મારી નાખી। અમારા લેડીઝને માર્યું છે। બીજું અમારા એક ભાઈને માથા ઉપર પાઇપ માર્યો છે। બરાબર અમારે ન્યાય ઈ જોઈ છે કે પાછા કરો, ગુચકી કોટ મારો અને અહીંયા અમારા ઘર પાસે અમારી હોટલ પાસે એનું આ બધાનું સર્કસ કાઢવા જોઈએ અને કાર્યવાહી એવી કરો કે બીજી વાર આ લોકો નામ લેતા બી વિચારે।